હાલમાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભાજપના સદસ્યની નોંધણીની ઝુંબેશનો રાજ્યના મંત્રી શ્રી રમણલાલ બોરાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, ગોપાલક વિકાસ બોર્ડના શ્રી અર્જણભાઈ રબારી, કેડીસીસી બેંકના ચેરમેન અને ભુજના માજી નગરપતિ શ્રી દેવરાજભાઈ ગઢવી, માજી ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાલી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સદસ્યતા નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો। દલિત વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે મહેમાનો જ્યારે કાર્યક્રમના સ્થળે પધાર્યા ત્યારે કળશધારી કન્યાઓએ તેમનું સ્વાગત કર્યું હતું। આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી રમણલાલ બોરાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પૂરજોશમાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કરી રહી છે, ત્યારે અનુસૂચિત જાતિ મોરચા તરફથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન 6 ડિસેમ્બરથી આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે અને એ કાર્યક્રમના અનુસંધાનમાં આજે દલિત મહોલ્લાની અંદર તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને એના માટેના સુંદર કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે, સમર્થન આપ્યું છે। સમગ્ર રાજ્યભરના દલિતો આ દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી જ્યારે પૂરા જોશથી, પૂરા પ્રયત્નથી જ્યારે કામગીરી કરી રહી છે, ત્યારે દલિત સમાજ પણ મોટી સાથે અમારી સાથે જોડાય, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બને અને જે બની રહ્યા છે એ અમારા સૌના માટે આનંદ અને સદભાગ્યની બાબત છે। બધાનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા માટે ઓનલાઈન સિસ્ટમ છે, મિસ કોલ કરવાનો છે, ટોલ ફ્રી નંબર છે, અહીંથી અમે એની જાણકારી પણ આપીએ છીએ। એ ટોલ ફ્રી કરો એટલે મિસ કોલ થાય, એના ઉપરથી તમારો મેસેજ કરવાનો છે। એ સાથે સાથે અમારી જે નિરંતર પ્રક્રિયા ચાલતી હતી, જે સહીઓ લઈને એક બુકલેટ આપવામાં આવે છે ને એ બુકલેટમાં એનું પૂરું નામ, ઠામ, સરનામું અને બધી વિગતો, એ પેરેલલ આ બંને પ્રક્રિયાઓ ચાલે છે। મારો આજનો કચ્છનો પ્રવાસ મેં કહ્યું એ પ્રમાણે સદસ્યતા ઝુંબેશનો કાર્યક્રમ છે, પછી હું મારા વિભાગની સમીક્ષા બેઠક પણ કરવાનો છું અને આજે કૃષિ મહોત્સવ જે ચાલવાનો છે એ કૃષિ મહોત્સવની અંદર પણ હું હાજરી આપવાનો છું।